વાત કરીએ તો સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલે ગૌરવમય સિદ્ધિ હાંસલ કરી છે। હોસ્પિટલના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ગત સપ્ટેમ્બર માસમાં 179 સફળ ડિલિવરી નોંધાઈ છે, જે રેકોર્ડ તોડવાનું પ્રમાણ છે। આ સરકારી હોસ્પિટલમાં સગર્ભાઓને ઉચ્ચ ગુણવત્તાવાળી સારવાર મળી રહી હોવાનો આ આંકડો સ્પષ્ટ રીતે દર્શાવે છે કે હોસ્પિટલની આ સફળતા પાછળ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની મહેનત, સમર્પણ અને ટીમ વર્ક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરી સાથે સાથે સિઝેરિયન ડિલિવરીની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, જે મહિલાઓને સુરક્ષિત અને આરામદાયક પ્રસૂતિ માટે મદદરૂપ છે। જનકલ્યાણ માટે સતત કાર્યરત રહેતા તમામ સ્ટાફની ઉત્કૃષ્ટ કામગીરીને પ્રશંસા મળી રહી છે। ગત મહિને આપણે ત્યાં રેકોર્ડ બ્રેકિંગ 179 ડિલિવરી થયેલ, જેમાં 138 નોર્મલ ડિલિવરી નોંધાયેલ અને 41 સિઝેરિયન નોંધાયેલ। આ બધી સુવિધા આપણે દર્દીઓને વિનામૂલ્યે સેવા 24 કલાક પૂરી પાડીએ છીએ। 24/7 બધી સુવિધાઓ અહીંયા આપણે ઉપલબ્ધ હોય છે। અમારે ત્યાં 4 ફૂલ ટાઈમ ગાયનેકોલોજીસ્ટ અમે હાજર છીએ, 2 રેસિડન્ટ ડોક્ટર હાજર છે, બાકી સ્ટાફ હોય છે, બરાબર। અને 24 કલાક કોઈ પણ વાર તહેવાર, સરકારી રજાઓ બધા જ દિવસોમાં હોસ્પિટલ ખુલ્લી હોય છે અને દર્દીઓને આપણે સારવાર પૂરી પાડીએ છીએ। ઇમરજન્સી સારવાર માટે 24 કલાક પહેલા તો આપણી પાસે બધો સ્ટાફ અવેલેબલ હોય છે, ડોક્ટરોની ટીમ અવેલેબલ હોય છે। કોઈ પણ દર્દી ગામડાનું, પેરીફરીમાંથી અથવા તો શહેરી વિસ્તારનું ઇમરજન્સીમાં કોઈ પણ દર્દી આવે તો તરત જ એમને આપણે સારવાર પૂરી પાડીએ છીએ।